હું કરી લે નેનો છોકરાને જે હું રમી હાથમાં. તારું કોમ નહીં ભાઈ, નેનો છોકરો નહીં, આ તો ડાયમંડ છે ડાયમંડ. ઉભો રે, નેનો છોકરો કોઈ ઉભો રે. લે તા આ બે ડાયમંડ એક ખરખા, આમાંથી અસલી કયો નકલી કયો સર ઓળખવાની તાકાત. લાય તો ભાઈ રવા દે ને તું. હા લાયો તો જોરદાર છે ને બે એક જ જેવા લાગી. એક અસલી અને એક નકલી. હા એક અસલી અને નકલી હે. સર તાકાત બતાવવાની કે બતાવી દઉં ને. હા તો બતાય. હવે ચો લઈને હેડે તું. શું કરે લે, તપ કરવા મળ્યો ખુલે આ તો. ઉભો રે, શાંતિ રાખ કે યાર. હા રે લે આ ડાયમંડ નહીં, આ પથ્થરો છે અને આ ઓરિજિનલ ડાયમંડ છે. ઓરિજિનલ ડાયમંડ જોરદાર છે. તે ખબર પડી તને દોસ્ત, જે ઓરિજિનલ ડાયમંડ હોય ને એ કદી ગરમ ના થાય. મેં બંનેનો તડકા મૂક્યો, જે ગરમ થઈ ગયો ને એ પથ્થર હતો. અને આ ખાલી ડાયમંડ માટે નહીં, આ માણસો માટે પણ લાગુ પડે. ગમે તેવી મુશ્કેલી હોય, ગમે તેવી ગુસ્સાની પરિસ્થિતિ હોય, તમે ઠંડા મગજે વિચારો, જો ગરમ થઈ ગયા તો તમે પથરામાં આવશો ને તમે તમારું ઘણું નુકસાન કરી બેસો. બરાબર, જ્વેલર્સ તો ના ઓળખીએ કે પણ આ યાદ રાખજે, જીવનમાં ઘણો આગળ જઈએ.